કસ્ટમર આવી ગયા છે. શેનું શાક છે આ? રીંગણ બટાકા. રીંગણા બટાકા કહેવાય અને રીંગણ બટાકા નો કહેવાય. રીંગણ છે. હે શું કહેવાય? સામું જો તો. સામું જો સામું. ઓય એકવાર દાંત કાઢ દે. કાઈ નહીં તો. તમે શાક જોવો ભાઈ. ઇગ્નોર આ દાચાને ઇગ્નોર કરો. રોટલી શાક જો. આજ મને મૂકીને આવી ગયા છે. જો 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 જો. ગાંડી છે ભાઈ ગાંડી છે. ખવડાવની ચોળીને ખવડાવું. અરે હા આવું રીતે કોણ ખાય ગાઈસ ઈ કોમેન્ટ કરો તો. શું? રોટલી ચોરીને કોણ ખાય? જો આ માણસ રોટલી ચોરીને ખાય. માણસ ભાખરી ચોરે રોટલો ચોરે આ તો રોટલી ચોરીને ખાય રોટલી ને શાક ચોરીને ખાય. બધા એવું જ આજ હું ખાઈશ. બધી રોટલી ચોર નાખ. હા આની મજા જ અલગ છે ખબર. આ તો દાંત કાઢ દે. આમ કોણ ખાય જો તો આમું જો તો આમું જો મારી. સપાચટ કરી ગયા બધી જો ડેડકો બોલો ડેડકો. થોડા કસ્ટમર આવી ગયા છે. તો આ ગાડીની આપણે અત્યારે ડિલિવરી આપવાની છે. તો સર આવી ગયા છે. તો આપણે એમને આ ગાડી આપી દઈએ. ચલો જો ગાઈસ અમારા સર કે ક્યુટ છોકરી આવી છે. હાય વોટ ઇઝ યોર નેમ? આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન પર કેમ કે આપણે જઈ રહ્યા છે બાબા. બોલો હું ક્યાં જતી હશે? મારું ફેસ નહીં દેખાડું કેમ કે મેં દુપટ્ટો છો એટલે હું ક્યાં જઈ રહી છું ખબર? તમે કમેન્ટ કરો છો. આપણે પહોંચી ગયા છે જુનાગઢ. હેલો મમ્મી. એ જો અમારી જય શ્રી કૃષ્ણ. આય પપ્પા બેસી ગયા છે. એ કેમ છો ગઢિયા ભાઈ? અરે નૈકરી મજા જ છે બેટા. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. આજ મારો દીકરો આવ્યો ને. બાકી જો ટિન્ડર મિન્ડર અમારી. હેલો હેલો. કોણ કે જો અમારા ઘરમાં 4 છોકરા છે. એક સૌથી મોટું આ છોકરું. સોરી સૌથી મોટું આ છોકરું છે અમારે. પછી આ છોકરું છે અમારે. પછી આ છોકરું છે. પછી હું છોકરું નાનું છું. અને આ અમારા બધા મમ્મી છે. તો જો ગાઈસ આજે છે ને હું તો મોટું વાવાઝોડું છું. પપ્પા મને વાવાઝોડું જ કહી. હકીકતે હું વાવાઝોડું જ છું. તો આજે જો કેટલા વાગ્યા છે અત્યારે? 6:30 થયા છે બરાબર. આવી તો થોડીક વહેલી ગઈ હતી પણ થોડા ગામમાં કામ હતા એ બધા પતાવ્યા આપણે. તો આજે મારી ફેવરિટ વસ્તુ ઘરે બનાવવાની છે. મારા પપ્પાના હાથના પકોડા જે મને બહુ જ ભાવે છે. તો ચલો ગાઈસ આજે તો મજા આવવાની છે વ્લોગમાં. આ સંકિતા ઊંધિયું. જો આ ઊંધિયું કોણ કોણ ખાય? હું અંકિતાને તમારું ફેવરિટ દિવસ રાત ગમે ત્યારે આપવાનું કા એવી રીતે વસ્તુ. આપણે છે ને બટેટાનો ચૂંદો કરી લીધો છે અને આમાં કોથમરી અને મરચાની પેસ્ટ કરીને નાખી દીધી છે. હવે આપણે આના મસાલો કરશું. સૌથી પહેલા આપણે છે ને 1 ચમચી ખાંડ નાખશું આની અંદર. હવે આની અંદર આપણે લીંબુ નીચવી નાખવાનું છે. એક આખું. એ તો તમે કયા અકોર્ડિંગ બનાવો છો એની પર ડિપેન્ડ રહે. વધારે બાકી ખાટું થઈ જાય. ટેબલસ્પૂન જેટલો આપણે છે ને ગરમ મસાલો નાખશું આમાં. ટેબલસ્પૂન જેટલો નમક નાખી દેશું. સ્પૂન જેટલો ધાણા જીરુંનો ભૂકો. હવે આને મિક્સ કરી લેવાનું છે. સ્પૂન જેટલું આપણે લાલ મરચું એડ કરશું. હવે બધું જ મિક્સ કરી લઈએ. મસ્ત મજાનો આપણો મસાલો છે એ રેડી થઈ ગયો છે. હવે આપણે બ્રેડની અંદર ભરી દઈએ. બધી જ બ્રેડ છે ને ભરી લીધી છે. અહીંયા બેટર રેડી કરી નાખ્યું છે અને અહીંયા ઓઇલ મૂકી દીધું છે. તો ગાઈસ આપણે કોને મળવા આવ્યા છે? હેલો શું કરે છે તું? મમરા ભરાઈ જાવ હેલો કેમ છો? હાય કેમ છો? ઈ તો કે મજામાં એકદમ. તમે ઈ તો લાગે જ છે. ઓ માય ગોડ માય ગુડનેસ. યાર ભૂમિન ઘરે આવે ને ભૂમિન ઘરે જોવો 2 સિંહ છે અહીંયા. જો એક આ ટાઈગર ને આ ટેડી. આ તો ટેડી લાગતો જ નથી. જો બાકી ટાઈગર આવકલી અને આવકલી કરાય. કેવું જોયા તો જો જોયું બે
શ્વાસ લીધા લીધ્યા છે. હું જમવા બેસી ગઈ છું. બ્રેડ પકોડા, ભરીવાલ મરચા અને ચટણી. હાલો